વિશ્વ કલ્યાણકર શ્રી જીન શાસનને નમન। 24 તીર્થંકર પરમાત્માની જાજરમાન વિરાસતને વંદન। ચરમ તીર્થપતિ વર્તમાન શાસનપતિ આસન્ન ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના ચરણોમાં અનંતશઃ વંદના। વેલકમ। આજ સુધી ઘણી બધી જગ્યાએ વેલકમ આપણે જોયા છે। કોઈ કન્યા પરણીને નવા ઘરે જતી હોય ત્યારે શાસક પક્ષ એને વધાવવા માટે તૈયાર ઉભો હોય, કોઈક ઇનોગ્યુરેશન મોટું થવાનું હોય એના વેલકમ માટે આપણે તૈયાર હોઈએ, પણ એકમાત્ર જીન શાસનની એવી પરંપરા કે આખા સંસારનો પરિત્યાગ કરીને સપરિવાર પ્રભુના ત્યાગ માર્ગને વધાવવા માટે નીકળે, એને વધાવવા માટે દિવસના આ સમયે આટલી વ્યક્તિઓ હાજર રહે એ મારા પ્રભુના દીક્ષા ધર્મનો પ્રભાવ છે। પરિવાર કોને કહેવાય? આપણે એમ કહીએ છીએ નીરવભાઈ કે આ અમારો પરિવાર, શાંતાબેન બાબુલાલ રતનચંદ વખારિયા પરિવાર। પ્રભુ શાસનમાં પરિવાર એટલે ધર્મ પરિવાર કીધો છે। જ્યાં એકતા કપૂરનો સ્ટાર પરિવાર ફિક્કો પડે એવા તેજસભાઈનો સ્ટાર પરિવાર નીકળ્યો છે। શાહરૂખ ખાન મૂવીમાં કામ કરતા જોયો છે, પણ શાહરૂખ અને ગૌરીને સાથે કામ કરતા કોઈએ જોયા? આર્યન અને સુહાના બંને સાથે હોય એવું ફૂલ ફેમિલી મૂવી ક્યારે જોયું? સચિન તેંડુલકરને પીચ ઉપર બેટિંગ કરતા જોયો છે, સેન્ચુરીને ચોગ્ગાને ફટકારતા જોયો છે, પણ અંજલિને અથવા તો એની દીકરી સારા અથવા અર્જુનને એક સાથે બેટિંગ કરતા ક્રિકેટની પીચ ઉપર નિહાળ્યા છે। ત્યારે અષ્ટકર્મનો નાથવા માટે સંયમની જાજરમાન પીચ ઉપર ઉછળતા શૌર્ય, ઉલ્લાસ અને ભાવોલ્લાસ સાથે કર્મસત્તાની સામે કેસરિયા કરવા માટે આખો પરિવાર એક સાથે નીકળે, આવી ઘટના માત્ર ને માત્ર પ્રભુ શાસનની અંદર તમને ને મને જોવા મળી શકે। સૌંદર્ય સર્વશ્રેષ્ઠ હો, સામ્રાજ્ય સર્વતોકૃષ્ટ હો, સૌંદર્ય સર્વશ્રેષ્ઠ હો, સામ્રાજ્ય સર્વતોકૃષ્ટ હો, સંપત્તિ ભલે અપરંપાર હો, આ સર્વ શોભે એક સાથે, તોય પલ્લુ ના નમે, પલ્લુ નમે સામી તરફ, જ્યાં એક બસ સંયમ રમે। જે જન્મ આપે દેહને માતા પરમ ઉપકારી તે, ચારિત્રને જે જન્મ આપે પરમતમ ઉપકારી તે, જે એક માતાને ત્યજી અણગાર થઈને નીકળે, તે ધન્ય જેને અષ્ટ પ્રવચન માતનો પાલવ મળે। પડતો કાળ, ઊંડા અવસરપીણી કાળ, ભોગવાદને રસાસ્વાદનો કાળ, અનેક પ્રકારના બહાનામાં હું ને તમે જીવીએ છીએ અને સંસારના ભોગ સુખોને મજેથી ભોગવીએ છીએ। એવા સમયે ઉગતી ઉંમરે પૂર્વભવનું અધરેલું અધૂરું મૂકીને આવ્યા હોય, આ ભવમાં સદગુરુ ભગવંતનો યોગ મળ્યો, એના કારણે પ્રભુના વચનો મળ્યા, અને એ પ્રભુના વચનો તમને ને મને જે કાને અથડાઈને પાછા ફરે એમના હૃદયની અંદર ઠર્યા, અને પરિણામે તેજસભાઈ, ઉર્વીબેન, વીરતી અને વિરિકા ચારે જણા પ્રભુના માર્ગે જવા માટે કટિબદ્ધ બન્યા છે। આ વેલકમ એમને નથી થઈ રહ્યું, મોહના પિંજરાને ભેદીને સંયમના ઉચ્ચ ગગનમાં સાધના કરવા માટે આપ સપરિવાર તેજસભાઈ નીકળી રહ્યા છો। તમારી બંને આંખો કેટલાય સમયની પ્રતીક્ષા હવે ફળીભૂત થઈ રહી છે, એના આનંદમાં નત બનીને ઝૂમી રહી છે। તમારા બંને હાથ ભવોદધિ તારક રજોહરણને પ્રાપ્ત કરવા માટે થનગની રહ્યા છે। તમારા બંને પગ અનંત જન્મોની ભવયાત્રા ઉપર પૂર્ણવિરામ મૂકવા માટે કટિબદ્ધ બન્યા છે। તમારા બંને ખભા મહાવ્રતોના મહાભારનું વહન કરવા માટે લાલાયિત થયા છે। તમારા ભાર પ્રદેશને ભવ્યતા વરી રહી છે। તમારા મસ્તકને ઉન્નત રહેવાનો અધિકાર સાંપડી રહ્યો છે, કારણ આપના રોમે રોમમાં પ્રભુનો વૈરાગ્ય રસ રમી રહ્યો છે, અને એ વૈરાગ્ય રસના પોખણા કરવાનું સદભાગ્ય વાયનાના માધ્યમે શાંતાબેન બાબુલાલ રતનચંદ વખારિયા પરિવારને આજે મળ્યું। આજે જે શાંતાબેન અને બાબુ કાકાએ સંયમ જીવનની અભિલાષા જીવનના છેલ્લા શ્વાસ સુધી નિરખી હતી, એની રાહ જોઈ રહી હતી, એના પરિપાક રૂપે એમના જ નજીકના સ્વજનો આજે દીક્ષાના આલંબને વાયના માટે અમારા ગૃહાંગણે પધાર્યા છો। એમને અંતરથી અમારા મનમાં ખૂબ ઉલ્લાસ, આનંદ અને અહોભાવ પ્રગટી રહ્યો છે। તેજસભાઈ, શું કહીએ આપના શૌર્યને? એક ચિંતામણી રત્ન તમે પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છો। તમને ને મને સુરભાઈ ચિંતામણી રત્ન મળે એનો ઉપયોગ શું? ચિંતામણી રત્નોનો ઉપયોગ શું? આપણા કોમર્શિયલ માટે હા, પણ શું ઉપયોગ કરીએ? આપણી ભવની દરિદ્રતા દૂર થઈ જાય, વેચી અને અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ જાય,
એ ન કરીએ અને કાકરો ચાડો કરીને કાગડાને ઉડાડવા માટે ફેંકી દઈએ તો એ નિષ્ફળ ગયું. તેજસભાઈ, અણમોલ ચિંતામણી રત્ન સંયમ રૂપે તમને પ્રાપ્ત થવા માટે જઈ રહ્યું છે. બસ એક જ અમે ધ્યેય રાખીએ છીએ, આશા રાખીએ છીએ, ભવોભવની દરિદ્રતા અને દારિદ્ર્ય દૂર થાય, તમારા ભવોભવનું દળદર અને દેવું પીટે એવી સંયમની સાધનામાં આપ પ્રવીણ અને મશગુલ બનજો. કારણ કે મુક્તિને પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે, परमात्मा की भक्ति. भक्ति जब भोजन में मिलती है तो प्रसाद बनती है, भक्ति जब भूख में मिलती है तो उपवास बनती है, भक्ति जब प्रवास में मिलती है तो यात्रा बनती है, भक्ति जब संगीत में मिलती है तो कीर्तन बनती है, पर भक्ति जब व्यक्ति में गुण मिल जाती है, व्यक्ति स्वयं ही परमात्मा बन जाती है. તમે વહેલામાં વહેલી તકે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરો એવી અમારી અંતરની ઈચ્છા છે. પૂર્વીબેન, રળિયામણો પ્રભુનો વેશ, રળિયામણો પ્રભુનો દેશ અને દેશમાં પહોંચવાનો રાજમાર્ગ એટલે પ્રભુનો વેશ. આ વેશને ધારણ કરીને કોક 12 ભવે પહોંચ્યું છે, કોક 12 મહિને પહોંચ્યું છે, કોક 12 દિવસે, 12 મિનિટે અને 12 સેકન્ડમાં પણ આપ સંસાર સાગરને તરી ગયા છે. અમારા સૌના અંતરની એવી ઈચ્છા છે કે પ્રભુના વેશથી પ્રભુના દેશ સુધી પહોંચવાની તમારી આ યાત્રા वहला वहली तके साकार बने. जिंदगी हमें बहुत कुछ सिखाती है, कभी हंसाती है, कभी रुलाती है, लेकिन जो हर हाल में खुश रहते हैं जिंदगी उसके आगे अपना सिर झुकाती है. एवी संयमनी साधना बने કે જગત આખું તમારા સંયમ ધર્મના બ્રાન્ડ ઉપર ઓવારીને એ માર્ગ ઉપર ચાલવાના મનોરથો સેવે. એ મનોરથ અમે સેવી રહ્યા છે. વિરતીબેન, સમયને સાચવે એ સંયમી, પણ સંયમીને સાચવે એ સ્વાધ્યાય.